ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ઘરની જેમ વહીવટ ચલાવતા હોવાના પુરાવા સામે આવ્યા છે। પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટમાં આ અંગેની માહિતી સામે આવી છે। નગરપાલિકાએ સ્વિમિંગ પૂલ રિપેરિંગના નામે 22.22 લાખની ગેરરીતિ આચરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વેરાવળ નગરપાલિકામાં ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે અને જેમાં નિયમોને નેવે મૂકી અને બંધ કરવા માટે ભાગ માંગવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। આ બધું જ કામ યુવા ભાજપ મહામંત્રીની એજન્સીને સોંપવામાં આવ્યું હતું અને જે બાદ પ્રાદેશિક કમિશનરની તપાસમાં આ મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં જસરાજ એન્ટરપ્રાઇઝને ઠરાવ કે પછી મંજૂરી વગર ચૂકવણું કરવાનું પણ સામે આવ્યું છે અને જેથી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ચેતન ડોડિયા, ઇજનેર ભગીરથ પઢિયાર અને દિવ્યેશ કિડેચા સાથે જ ઇન્ટરનલ ઓડિટર કોમલ નાથાણી, એકાઉન્ટન્ટ જગદીશ મોરીની સંડોવણી સામે આવી રહી છે। ચીફ ઓફિસર સહિતને સંસ્થાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। જવાબદારી નક્કી કરી 18% લેખે વસૂલાત કરવાની પણ માંગ થઈ રહી છે। આ ઉપરાંત તમામ સામે ફોજદારી કાર્યવાહીની તૈયારી પણ થઈ રહી છે અને આ સમગ્ર કૌભાંડ થયાનું સામે આવતા જ ભાજપના પદાધિકારીઓના ઇશારે નિયમોને નેવે મૂકી અને કૌભાંડ આચરનારા અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું, એટલે અમારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ। સંવાદદાતા દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, વેરાવળની અંદર વધુ એક કૌભાંડ સામે આવ્યો હોય તે પ્રકારની ઘટના હાલ જાણવા મળી રહી છે, શું છે આ સમગ્ર મામલો? જી, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। ત્યારે વેરાવળ નગરપાલિકાનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। ત્યારે પ્રાદેશિક કમિશનર ડીએમ સોલંકીનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ પણ રજૂ થયો છે। ત્યારે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલના રિપેરિંગ માટે 22.22 લાખની ગેરરીતિ સામે આવી હોય એવા એક સમાચાર સામે મળ્યા છે અને નિયમોને નેવે મૂકી અને બંધ કવરમાં ભાવો મંગાવ્યા હોય તેવા પણ આક્ષેપો થયા છે। ત્યારે ભાજપના યુવા મહામંત્રી એજન્સીને આ કામ સોંપી દીધું હોય અને સામાન્ય સભાના ઠરાવ કે મંજૂરી વગર 22 લાખ જેવી રકમની ચૂકવણી પણ કરી દીધી હોય તેવા પણ કૌભાંડોનો પર્દાફાશ થયો છે। જી જે દીક્ષિત, ભાજપના જે પદ અધિકારીઓ હોય છે, હોદ્દેદારો હોય છે, તેમના દ્વારા વારંવાર લાખો અને કરોડોના કૌભાંડ આચરવામાં આવતા હોય છે અને કાર્યવાહી શું થાય છે તેનાથી સૌ કોઈ અવગત છે, તે બાબતે તમે શું કહેશો? જી, ચોક્કસ જણાવી દઉં કે ભાજપ શાસિત નગરપાલિકા છે અને ભાજપના જે પીઢ નેતાઓ છે તેના ઇશારે આ કામ આપ્યું હોય તેવા પણ સમાચાર મળ્યા છે। ત્યારે હાલ નગરપાલિકાના ચીફ ઓફિસર, ઇજનેર, ઇન્ટરનલ ઓડિટર અને એકાઉન્ટની સંડોવણી પણ સામે આવી છે। ત્યારે ચીફ ઓફિસર સહિત તમામે સંસ્થાને 22.22 લાખનું નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે તમામની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી 18% લેખે વસૂલાત કરવા માટે પણ સરકારમાં રિપોર્ટ કરાયો છે। જે દીક્ષિત જોડાયા તે બદલ આપનો આભાર।